હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને જય માતાજી. આજના મારા નવ લગ્ન તમારું સ્વાગત છે. જે સવારના વાગી ગયા છે 7 ને આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર, કેમ કે આપણે કામે જવાનું છે ને દીવે કરવાના છે. દીવા તો થઈ ગયા હતા અને હવે હું કહું સૂરજ દાદાને જળ અર્પણ કરી નાખીએ. અને એટલું કીધું ગાય સૂરજ નારાયણ એક કશ્યપના દીકરા બાપ ભલે ઉગા ભાણ ભાણ તિહારા લી ભામણા જીણ મરણ લી ભાણ અમાણી રાખજે કશ્યપ રાબો. દાદાને લોટો ચડાવીને હવે જાય છે આપણે ભોળાનાથને લોટો ચડાવવા. काल हर दुख हर दारिद्र हर कष्ट हर रोग हर सर्वे भी तू सर्वा भी तू जीवन भी तू मृत्यु भी तू दाता तू विधाता तू देता तू लेता तू सत्य तू असत्य हम भगवान तू मनुष्य हम शिव तू सुंदर तू शक्ति तू सब कुछ तू मैं कुछ नहीं भगवान तू मैं कुछ नहीं जीव. જો ભાઈ આપણે બૂટ પહેરીને થઈ ગયા છીએ રેડી કંપનીએ જવા. મારી ધનનો નહીં રેડી કરી નાખી છે આપણે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. હું કહું હવે પલવાન થતું નથી અને રેનકોટને પહેરી લઉં. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ જ ગયો છે ભાઈ. આપણે મોડું થઈ જ ગયું હતું અને વરસાદ પણ ચાલુ થઈ ગયો એટલે પહેરી લીધું આપણે રેનકોટ. म्यूजिक મારા ઘર બાજુ વરસાદ હતો પણ સિહોરની ઓલી બાજુ થોડો કઈ વરસાદ નહોતો. જોવો ભાઈ કંપનીએ પહોંચ્યો ત્યાં 8 ને 10 થઈ ગઈ. થોડુંક મોડું તો થઈ ગયું પણ હાલે હવે થોડું ઘણું તો પણ. મારી કંપનીએ જો ભાઈ હું પહોંચી ગયો છું અને જો ભાઈ આ ઓફિસ છે. આયા મારે કામ કરવાનું હોય છે બધું. હો ભાઈ 10:30 થયા તો આવી ગઈ કંપની. ચાલો ભાઈ આજે રોજ તો શનિવારનો ઉપવાસ હું જો લઈ આવ્યો છું ફરાળમાં મસ્ત વસ્તુ છે. ફરાળમાં લાવ્યો છું લસ્સી અને ગોકુળનો ચેવડો. 5 વાગ્યા અને આપણે પડી ગઈ રજા એટલે આપણે જો બેગ ને ઓલું રેનકોટ બે લઈને નીકળી ગયા ગેટ તરફ જવા. રજા પડે એટલે તરત આપણે ગાડી લઈને નીકળી ગયા ઘરે જવા. જો સુંદર સુંદર નજારો જોતા જોતા મસ્ત. હું આવી ગયો તો કંપની તે ઘરે અને ઋષિને ફોન કરી દીધો. હું કહું હાલો જાય છે હવે ધાબા ઉપર બેહવા. તો ઋષિભાઈ આવી ગયા છે ધાબા ઉપર બેહવા. હું ઋષિભાઈ ઘડીક અંધાર ન થાય ત્યાં સુધી બેસીશું. આરતી થઈ જાય પછી જાઉં નીચે. આયા અમારા વ્લોગને દઉં છું ને બળા ન વ્લોગ શકે